तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે 67 ચર્ચાઓ કરી અને જોયું કે એકાગ્રતા અને ધ્યાન બંને આપણા દૈનંદિન જીવન માટે તેમજ આધ્યાત્મિક જીવન માટે કેટલા મહત્વપૂર્ણ છે, તેમને પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયો અને એ પ્રાપ્ત કરવા જતા જે વિભિન્ન બાધાઓ આવે છે તેને કેવી રીતે અતિક્રમણ કરી શકીએ એ બધાની આપણે ચર્ચા કરી રહ્યા હતા અને કહ્યું હતું કે આપણું મન જેટલું નિયંત્રિત હશે એટલું ધ્યાન અને એકાગ્રતાના જીવનમાં આગળ વધવા માટે આપણે સક્ષમ બનીશું અને મન જેટલું નિયમિત હશે એટલું મન નિયંત્રિત થશે અને મનને નિયમિત કરવા માટે જીવનને જરા નિયમિત કરવું પડે, દિનચર્યા રાખવી પડે, એ બધાની વાત આપણે કરી હતી. તો જેટલું જીવન નિયમિત થશે એટલું મન નિયમિત થશે, જેટલું મન નિયમિત થશે એટલું મન નિયંત્રિત થશે અને જેટલું મન નિયંત્રિત થશે એટલા પ્રમાણમાં એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં આપણે આગળ વધી શકીશું. અને એક ઇક્વેશન આપ્યું હતું, સી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પી, where C is equal to concentration of mind and P is equal to purity of mind. કે મન જેટલું શુદ્ધ હશે એટલી મનની એકાગ્રતા વધશે. પણ આ મનની શુદ્ધિ પ્રાપ્ત કરવી આ એક દિવસની વાત નથી, એ સાધન સાપેક્ષ છે. વર્ષો એની સાધના કરવી પડશે, ધીરે ધીરે આ મનની શુદ્ધિ આવશે અને એટલા માટે અત્યંત ધૈર્યની આવશ્યકતા છે આ એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસ માટે. એ પણ આપણે વાત કરી હતી કે આપણને ધ્યાનમાં મન લાગતું નથી. જો એવી જાતની ભાવના આપણા મનમાં ઉઠતી હોય તો આપણે સમજવું જોઈએ કે આપણે સાધારણ અથવા એ આપણા માટે સ્વાભાવિક એવી વાત છે. પણ જો મન ધ્યાનમાં લગી જતું હોય તરત જ તો એ અસાધારણ વાત છે. કેમ કે ધ્યાન એ પતંજલ યોગસૂત્રના કહેવા પ્રમાણે સપ્તમ સીડી છે અને ખરી રીતે તો આપણે મોટા ભાગે જેને ધ્યાન કહીએ છીએ કે હું ધ્યાન કરવાનો પ્રયત્ન કરું છું એમાં આપણે માનીએ છીએ, એ ટેકનિકલી જો કહેવામાં આવે કે એને ઠીક યોગની ભાષામાં જો આપણે ધ્યાનની પરિભાષા જે આપી છે એ પ્રમાણે કહેવામાં આવે તો એ પ્રકારનું ધ્યાન આપણે બહુ ઓછા લોકો બહુ ઓછો સમય સુધી કરીએ છીએ. જે ધ્યાનની વાત પતંજલિ યોગસૂત્ર કહે છે એ પ્રકારનું ધ્યાન બહુ ઓછા લોકો કરતા હોય છે. ધ્યાન કરતા પહેલા તો ધારણા કરવી પડે, એના આગળની સીડી છે, અને ધારણા પણ બહુ ઓછા લોકો કરી શકતા હોય છે. એક વસ્તુની મનમાં ધારણા કરવી, એકાગ્રતાપૂર્વક પોતાના મનમાં એનું ચિંતન કરવું, સતત ચિંતન કરવું, એ તો ધ્યાન થઈ ગયું. પણ એને પોતાના મનમાં એની સ્પષ્ટ છબી લાવવી એનું નામ ધારણા. એ ધારણા પણ બહુ ઓછા લોકો કરી શકતા હોય છે. અને ધારણાની પહેલાની સ્ટેજ છે, એની પહેલાની સ્થિતિ છે પ્રત્યાહાર. પ્રત્યાહારનો અર્થ છે પ્રતિ આહાર. મન ચારે તરફ જે જતું હોય, વિભિન્ન વિષયોમાં જતું હોય, ત્યાંથી પકડી લાવીને પોતાના નિર્દિષ્ટ વિષય પર લાવવું, આનું નામ પ્રત્યાહાર. અને મોટા ભાગના આપણે લોકો જ્યારે કહીએ છીએ કે અમે ધ્યાનનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આ પ્રકારનો અભ્યાસ હોય છે. આપણું મન ચારે તરફ જ્યારે ફરતું હોય, ચારે તરફ દોડતું હોય, વિભિન્ન વિષયોમાં દોડવા માટે મથતું હોય, એ બધા વિષયોમાંથી પકડીને એને પોતાના ઈષ્ટ દેવતા તરફ, પોતાના નિર્દિષ્ટ વિષય તરફ લાવવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા હોય છે મોટા ભાગે. તો આપણે મોટા ભાગે ધ્યાનનો અભ્યાસ નથી કરતા, પ્રત્યાહારનો અભ્યાસ કરતા હોય છે. પણ આપણે એને સારું નામ આપી દઈએ છીએ કે અમે ધ્યાનનો અભ્યાસ કરી રહ્યા હતા, પણ એ પ્રત્યાહારથી વધુ નથી. અને એ પ્રત્યાહાર પણ અત્યંત કઠિન છે. કે જેમ આપણે કહ્યું કે પ્રત્યાહાર પણ એ પાંચમી સ્થિતિ, એની પહેલા યમ નિયમ આસન પ્રાણાયામ એને આપણે પ્રયત્ન કરવો પડે. અને
યમમાં પણ જે 5 પ્રકારના યમ કયા, એમાંથી ફક્ત એક જ યમની આપણે થોડીક વિસ્તારની ચર્ચા કરીએ, અને સત્યનું પાલન એ પણ આજના જમાનામાં કેટલું કઠિન છે એની આપણે વાત કરી હતી. અને એટલા માટે જો ધ્યાનનો અભ્યાસ આપણા માટે કઠિન લાગતો હોય તો એ સ્વાભાવિક વાત છે, કારણ કે ધ્યાનના પહેલાના જે પગથિયા એ પણ કઠિન છે. સત્યનું પાલન આજના જમાનામાં કરવું કેટલું બધું કઠિન છે એની થોડીક આપણે ચર્ચા કરીએ. અને એટલા માટે મન જો ધ્યાનમાં ન લાગતું હોય તો એ આપણા માટે સ્વાભાવિક વાત હોવી જોઈએ, એમાં કોઈ અસ્વાભાવિક વાત નથી. તો એ યમ નિયમનું પાલન એ કરવું, મનની શુદ્ધતા પ્રાપ્ત કરવી, ધીરે ધીરે પછી એ પ્રત્યાહાર અને પછી ધારણા અને પછી ધ્યાન તરફ જવું, આ એક લાંબી પ્રક્રિયા છે. અને એટલા માટે ધૈર્યપૂર્વક આ અભ્યાસમાં લાગી રહેવું પડે, એની વાત આપણે વારંવાર કરીએ છીએ. અને આ જે મનમાં આપણે પ્રશ્ન ઉઠે છે, ઘણા લોકો પ્રશ્ન કરે છે કે મન ધ્યાનમાં લાગતું નથી, તો એ માટે તો ઉપાય છે. જેમ સ્વામી શારદાનંદજી કહે છે, બાપુ આ ત્રીજો કોઈ ઉપાય જાણતો હોત અભ્યાસ અને વૈરાગ્ય સિવાય તો જરૂર તમને કહેત. અભ્યાસ અને વૈરાગ્ય, આ 3.5 અક્ષરના જે શબ્દો, એના સિવાય બીજો કોઈ જાદુઈ ચિરાગ નથી જેના દ્વારા આપણને રાતોરાત એ ધ્યાનમાં મન લાગી જાય, તો સમાધિમાં મન નિવિષ્ટ થઈ જાય. ઇન્સ્ટન્ટ સમાધિ નામની વાત એ વાત નથી, એ છેતરવાની વાત છે. એના માટે કિંમત ચૂકવવી પડશે, ધૈર્ય રાખવું પડશે. તો કોઈ બીજો સરળ માર્ગ છે કે નહીં કે જેના દ્વારા આ ધ્યાનનો અભ્યાસ જ્યારે શરૂઆતમાં અત્યંત કંટાળાજનક હોય છે, અથવા તો સાચા અર્થમાં કહે તો જે પ્રત્યાહારની આપણે વાત કરીએ છીએ, પ્રત્યાહારનો જે અભ્યાસ આપણે જેને ધ્યાન કહીએ છીએ કરી રહ્યા છીએ, એ પ્રત્યાહારનો અભ્યાસ એ કંટાળાજનક હોય છે, શુષ્ક હોય છે. તો એવી સ્થિતિમાં, શરૂઆતની સ્થિતિમાં સાધક માટે બીજો અન્યત્ર કોઈ ઉપાય છે કે નહીં, એની જ આપણે ચર્ચા કરી રહ્યા હતા. આનંદધામના પદ પર બહુ સુંદર પુસ્તક સ્વામી શિવાનંદજી મહારાજ, મહાપુરુષ મહારાજ નામે ઓળખાતા, રામકૃષ્ણ મઠ મિશનના બીજા પરમાધ્યક્ષ, અને અત્યંત ઉચ્ચ અવસ્થામાં, આધ્યાત્મિક અવસ્થામાં રહેતા. પાછલી ઉંમરમાં એમને પેરાલિસિસ થઈ ગયો હતો, કેટલી બધા પ્રકારના રોગો હતા, પણ જે વર્ણન આપણને જીવન મુક્તિ અવસ્થાનું શાસ્ત્રમાં મળે છે, અથવા તો ગીતામાં કહે છે કે જેમાં મહાનમાં મહાન દુઃખોથી પણ જે વિચલિત નથી થતી જેની મનસ્થિતિ, અથવા સ્થિતપ્રજ્ઞતાના જે લક્ષણ કયા, આ બધા લક્ષણો, જીવન મુક્તિના લક્ષણો, એ બધા મહાપુરુષ મહારાજમાં પ્રત્યક્ષ કેટલાય લોકોએ જોયા જે આજે પણ હયાત છે. એ લોકોએ જોયેલા, એ લોકોએ પોતાના સંસ્મરણો આપેલા, એમના શિષ્યો આજે ઘણા બધા હાજર છે. તો એ જે સ્વામી શિવાનંદજી મહારાજ એ બેલુર મઠમાં હતા, ત્યારે એક યુવક એમની પાસે આવ્યો, 1918ની વાત છે. એ યુવકે સ્વપ્નમાં દર્શન કરેલા કે સ્વામી શિવાનંદજી મહારાજે એમને મંત્ર દીક્ષા આપી છે, અને એટલા માટે મહાપુરુષ મહારાજ પાસે આવે છે અને કહે છે કે આવી રીતે મેં દર્શન કર્યા અને હવે મને આપને ગુરુ બનાવે છે અને આપ મને મંત્ર દીક્ષા આપો. ત્યારે શિવાનંદજી મહારાજ કહે છે કે ભાઈ, મને હજી એવા પ્રકારનો કોઈ આદેશ નથી થયો, તને થયો છે પણ મને નથી થયો, એટલે હું મંત્ર દીક્ષા તો ન આપી શકું, પણ તને હું આધ્યાત્મિક કેટલી વાતો કહી દઉં છું, એનાથી તને ઉપકાર થશે. અને એ યુવકને જ્યારે ઘણા બધા ઉપદેશો આપ્યા પછી એ જ યુવક શિવાનંદજી મહારાજને પ્રશ્ન પૂછે છે, મહારાજ ધ્યાન કેવી રીતે કરવું? ધ્યાન કરવાનો પ્રયત્ન કરું છું, પણ એ ધ્યાન એ શું છે તે બરાબર સમજણ પડતી નથી, ધ્યાન જામતું નથી. આપણા બધાનો પ્રશ્ન, ધ્યાન શું છે સમજણ પડતી નથી અને ધ્યાન જામતું નથી. ધ્યાનની વાત તો કરીએ છીએ, બહુ મજા આવે છે કહેતા કે ના અમે ધ્યાન કરીએ છીએ, એક જાતની ફેશન થઈ ગઈ છે, હા વી આર ઓલ્સો પ્રેક્ટિસિંગ મેડિટેશન. પણ આ ધ્યાન ખરેખર શું છે અને એ અભ્યાસ કરવો કેવી રીતે, અને ધ્યાનમાં મન જામતું નથી, આ બધા એનો પ્રશ્ન. અને સ્વામી શિવાનંદજી મહારાજ કહે છે, શરૂઆતમાં ધ્યાન થવું બહુ મુશ્કેલ છે. તો જે આપણે વાત કરી હતી કે બધા આ વાતનો સ્વીકાર કરે છે, આપણા માટે અત્યંત દિલાસાજનક વાણી. જો આપણને લાગતું હોય કે ધ્યાન કઠિન છે, ચિંતા કરવાની વાત નથી. મહાપુરુષો બધા કહે છે કે હા ધ્યાન કરવું કઠિન છે. અર્જુન જેવા અર્જુન માટેની જે વાત કરી, અર્જુન જેવો અર્જુન, કેવી એકાગ્રતા, કે પડછાયો જઈ અને માછલીને આંખ વીંધી શકે એવી એકાગ્રતા વાળો અર્જુન કહે છે કે ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મને વાયોરિવશ દુષ્કરમ, કે મને આ ચંચળ મન, એટલું બધું મારું મન ચંચળ છે કે એને
નિયંત્રણમાં રાખવું અને એમ લાગે છે કે વાયુને મુઠ્ઠીમાં નિયંત્રણમાં રાખવું એના કરતાં વધુ કઠિન લાગે છે. કોણ વાત કરે છે? અર્જુન જેવો અર્જુન. ત્યારના જમાનામાં, ત્યારે ઝી ટીવી નહોતું, કોઈ MTV નહોતું, કોઈ જાતના આવા નહોતા, આવી જાતની કોઈ સમસ્યા નથી, આવી મોંઘવારી નહોતી. આજે તો દૈનંદિન જીવનમાં કેટલી બધી સમસ્યાઓ, સામાજિક સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓ, વ્યવહારિક સમસ્યાઓ અને કેટલી બધી જાતના દૂષણો, કેટલી બધી જાતના અત્યાચારો, કેટલી બધી જાતના પરપીડનો, આટલી બધી જ્યારે વોલેટાઇલ, આટલી બધી સ્થિતિ જ્યારે આટલી ભયજનક, આટલી બધી ભયંકર સ્થિતિ બહારના સમાજમાં, બહારના વાતાવરણ આટલું બધું ખરાબ, કલુષિત, આવું ચંચળ વાતાવરણ, એમાં અત્યારે અર્જુન હોત તો શું કહેત? ત્યારના વખતમાં જ અર્જુન કહે છે ચંચલમી મન કૃષ્ણ પરમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ માન્ય વાયોરેવ સુદુષ્કરમ, કે એને વાયુને મુઠ્ઠીમાં બાંધવો જેટલું કઠિન, એને તો વધુ મને કઠિન લાગે છે આ મનને, ચંચળ મનને વશ કરવું. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પણ એમ નથી કહેતા હા બાયલા જેવી વાત કરમાં, ત્યારે ભગવાન પણ કહે છે અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસ એને તો કૌંતેય વૈરાગણ છે ગૃહતે. તો આજના વખતમાં જ્યારે આટલી બધી પરિસ્થિતિ કથળી ગઈ છે, બહારનું વાતાવરણ આટલું બધું કલુષિત થઈ ગયું છે, ત્યારે એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ જો આપણા માટે કઠિન થઈ ગયો હોય તો એના માટે ગભરાવાની વસ્તુ નથી, આ સ્વાભાવિક છે. પણ આપણે હાર સ્વીકારવાની નથી. કઠિન છે એટલા માટે વધુ કઠોર સંઘર્ષ કરવો પડશે અને આ માટે વધુ તૈયારી કરવી પડશે, માનસિક તૈયારી કરવી પડશે અને વધુ જોરથી એ લડાઈ કરવી પડશે, એના માટેની તૈયારી કરવી પડશે. તો સ્વામી શિવાનંદજી મહારાજ કહે છે શરૂઆતમાં ધ્યાન થવું બહુ મુશ્કેલ છે. એમની કૃપાથી એમનું નામ જપતા જપતા, પ્રાર્થના કરતા કરતા જ્યારે એમના ઉપર આત્યંતિક પ્રેમ ભાવ થાય ત્યારે જ સહજ ધ્યાન થશે. શરૂઆતમાં ધ્યાન કરવાનો પ્રયત્ન ન કરતા ચિર પવિત્ર કામ કાંચન ત્યાગી પરમ દયાળુ યુગાચાર્ય જગતગુરુ શ્રી રામકૃષ્ણ દેવની શ્રીમૂર્તિ સામે બેસીને અત્યંત આર્ત ભાવે બાળકની માફક રડી રડીને પ્રાર્થના કરીને કહેવું, પ્રભુ તમે જગતના ઉદ્ધાર માટે માનવદેહ ધારણ કરીને જીવોના કલ્યાણ માટે કેટલું કષ્ટ સહન કર્યું છે. હું અતિ દીનહીન, ભજનહીન, પૂજનહીન, જ્ઞાનહીન, શ્રદ્ધાહીન, પ્રેમહીન છું. દયા કરીને મને શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન, પ્રેમ અને પવિત્રતા આપો. મારો માનવ જન્મ સફળ થાઓ. તમે કૃપા કરીને મારા હૃદયમાં પ્રકાશમાન થાઓ, મને દર્શન આપો. તમારા જ એક બાળકે મને તમારી પાસે આ પ્રમાણે પ્રાર્થના કરતા શીખવ્યું છે. તમે મારા પર કૃપા કરો. આ પ્રમાણે પ્રાર્થના કરતા કરતા એમની કૃપા થશે, ત્યારે મન સ્થિર થશે. જપ અને ધ્યાનમાં મન સ્થિર થશે. હૃદયમાં પ્રેમ અને આનંદનો અનુભવ થશે. પ્રાણમાં આશાનો સંચાર થશે. પહેલાં ખૂબ પ્રાર્થના કરવી અને પછી જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જપ કરવા. એમનું પવિત્ર નામ જપતા જપતા ધ્યાન પોતાની મેળે જ થશે. અને એ પછી કેવી રીતે ધ્યાન કરવાની થોડીક વાત કરે છે. જપ કરતા કરતા ખૂબ એકાગ્ર ભાવથી કલ્પના કરવી કે તેઓ તમારા તરફ સસ્નેહ જોઈ રહ્યા છે. આ કલ્પના ઘણા લાંબા સમય સુધી એકચિત્તે કરવી એ જ એક પ્રકારનું ધ્યાન છે. તમે એમનું નામ જપતા જપતા પ્રાર્થના કરો, પ્રભુ જેનાથી મને ધ્યાન થાય એવું કરો. તેઓ તે કરશે જ, ચોક્કસ જાણો. તેઓ સર્વના હૃદયના ગુરુ છે, માર્ગદર્શક, પ્રભુ, પિતા, માતા અને મિત્ર છે. ગમે તે પ્રકારથી પ્રેમપૂર્વક શ્રીમૂર્તિનું ચિંતન અથવા તેમના ગુણોનું સ્મરણ કરવું એ જ ધ્યાન છે. અને હવે આ પ્રમાણે કર્યા કરો. પછીથી જરૂર પ્રમાણે તેઓ અંદરથી બતાવશે કે કેવી રીતે ધ્યાન કરવું. ધ્યાન કરવાની પહેલાંની સ્થિતિ બતાવી દીધી કે ધ્યાનમાં પ્રવેશ કરતા પહેલાં જો પ્રાર્થનાનો સહારો લેવામાં આવે તો ઘણી સરળતા રહે છે. ઘણા લોકો માટે, મોટા ભાગના લોકો માટે, એ જે લોકો વિશેષ કરીને રાજમાર્ગના જ સ્પેશિયલિસ્ટ નથી, વિશેષજ્ઞ નથી, જેઓ ફક્ત રાજમાર્ગમાં જ મારે જવું છે, જ્ઞાન માર્ગમાં જ જવું છે, એવી જાતની જે લોકોએ દ્રઢ કોઈ જાતનો દુરાગ્રહ નથી રાખ્યો પોતાના મનમાં, એમના માટે, અને જેમનું મન જરાક પ્રાર્થના માટે તૈયાર થયું છે, જરાક માનસિક તૈયાર છે, એમના માટે આ એક અત્યંત સરળ ઉપાય. પ્રાર્થના દ્વારા જપમાં પ્રવિષ્ટ થઈ જવાય અને જપ કરતાં કરતાં પોતાની મેળે મન ધ્યાનમાં લાગી જાય. આ પ્રકારનો એક નવો માર્ગ શ્રી રામકૃષ્ણ દેવ સૂચવે છે. શ્રી રામકૃષ્ણ દેવના
ને પ્રાર્થના કરવાની વાત કરી કે ધ્યાન કરવાની વાત કરી, એ ફક્ત જેઓ શ્રી રામકૃષ્ણ દેવને ઈષ્ટ દેવતા માને છે એમના માટે જ નહીં, પણ ગમે તે ધર્મના હોય, ગમે તે એમના ઈષ્ટ દેવતા હોય. શ્રી રામકૃષ્ણ દેવ કહેતા હતા, ઠીક છે, તમારા ઈષ્ટ દેવતા શિવ છે, તમારા ઈષ્ટ દેવતા કૃષ્ણ છે, તમે કાલી છે તમારા ઈષ્ટ દેવી, તમે જેનું પણ ધ્યાન કરતા હો, એ જે પણ તમે ઉપાસના કરતા હો, એના પહેલા થોડી વાર આનું ધ્યાન કરી લેજો. આનું રામકૃષ્ણ દેવ પોતે નહીં કહી શકતા, કારણ કે અહંકાર એમણે પોતાનો મૂછી નાખ્યો. તો કહે છે આનું ધ્યાન કરી લેવાથી, થોડી વાર આનું ધ્યાન કરી લેવાથી તમારું મન લાગી જશે. કેમ? આ યુગના આ જગતગુરુ તરીકે શ્રી રામકૃષ્ણ દેવ આવે છે અને ત્યાગીશ્વર હે નરવર, પરમ પવિત્ર, એ પરમ પવિત્ર મૂર્તિનું ચિંતન, પરમ ત્યાગેશ્વરનું ચિંતન થોડી વાર કરી લેવાથી પોતાની મેળે ધીરે ધીરે મન શાંત થશે. અને પછી આપણે નિરાકાર બ્રહ્મનું ધ્યાન કે સગુણ સાકારનું ધ્યાન કે આપણા ઈષ્ટ દેવતાના ધ્યાન, એમાં આપણે નિમગ્ન રહી શકીશું. અને આવી રીતે ધ્યાન કરતા પહેલા જો પ્રાર્થના કરવામાં આવે, તે પ્રાર્થના પછી પોતાના ઈષ્ટ દેવતા પ્રત્યે પણ હોઈ શકે છે. અહીંયા શ્રી રામકૃષ્ણ દેવની વાત કહેવામાં આવી, કારણ કે શ્રી રામકૃષ્ણ દેવના ઈષ્ટ દેવતા. અને જો ઈષ્ટ દેવતા રામકૃષ્ણ દેવ ન હોય તો પણ રામકૃષ્ણ દેવને પ્રાર્થના કરવાથી, કારણ કે આ યુગના અવતાર છે, વિશેષ લાભ થશે. પણ બધાએ પોતાના ઈષ્ટ દેવતાની પણ પ્રાર્થના કરી શકે. પણ પ્રાર્થના આ એક મહત્વની કડી આપણા માટે આપણને મળી જાય છે. અને વિશેષ કરીને શ્રી રામકૃષ્ણ દેવે આ પ્રાર્થના પર ઘણું વધારે ધ્યાન આપ્યું છે, ઘણું વધારે એમણે એમની વાતો કરી છે. વેદમાં આપણે જોઈએ છીએ, વેદની ઋચાઓમાં આ પ્રાર્થનાઓની વાત આવે છે. ઉપનિષદમાં પછી ઉપાસનાની વાત આવે છે, પ્રાર્થનાની વાત થોડી ઓછી થઈ જાય છે. અને પછીના યુગમાં ગમે તે રીતે આપણા હિન્દુ શાસ્ત્રોમાં આ પ્રાર્થનાની વાતો ધીરે ધીરે ઓછી થઈ ગઈ. ક્રિશ્ચિયનિટીમાં, ખ્રિસ્તી ધર્મમાં પ્રાર્થના ઘણી પ્રકારે એની ચર્ચા કરવામાં આવી. ઘણી પ્રકારની પ્રાર્થના છે. જ્યારે સમય હશે તો આપણે વિચાર કરશું કેટલી ઘણી પ્રકારની પ્રાર્થના કરે છે. એ પ્રાર્થનાના એક મુખ્ય ઉપાય તરીકે ઈશ્વર દર્શન માટે અથવા તો સાક્ષાત્કાર માટે પ્રાર્થના એ લોકોએ એક મોટો એનો સંબલ તરીકે એને મોટા ઉપાય તરીકે લઈ લીધો. પણ આપણા દેશમાં ગમે તે રીતે આ પ્રાર્થના, ઋચાઓ, ઉપાસના એ ધીરે ધીરે ઓછી થઈ ગયું. અને ધ્યાન તરફ અને બીજા જે ભક્તિયોગમાં જે ભજન તરફ, તો નિસ્વાર્થ સેવા દ્વારા કર્મયોગ, આ તરફ તો ઢળી ગયું. પણ જે પ્રાર્થના એ જે એક મુખ્ય માધ્યમ હોઈ શકે, એ ધીરે ધીરે આપણા સ્ક્રિપ્ચર્સમાંથી, આપણા શાસ્ત્રોમાંથી ઓછું થઈ ગયું ગમે તે કારણે. શ્રી રામકૃષ્ણ દેવે આવીને ફરીથી આ પ્રાર્થનાના જે મહત્વ છે એને સમજાવ્યું. કેવી રીતે? પોતાના જીવન દ્વારા. અને એમ જો કહીએ તો ખોટું નહીં થાય, અતિશયોક્તિ નહીં થાય કે એમણે એક નવો યોગ પ્રારંભ કર્યો, પ્રાર્થના યોગ. પ્રાર્થના યોગ એમના જીવનમાં આપણે જોઈએ છીએ, આવે છે દક્ષિણેશ્વરમાં કામારપુકુરથી મોટાભાઈને મદદ કરવા માટે. અને પછી મોટાભાઈ પૂજારી બને છે. અને મોટાભાઈનું જ્યારે દેહાંત થાય છે ત્યારે એમને મા કાલીના પૂજારી તરીકે નિમિત્ત કરવામાં આવી ગયા. એમની નિમણૂક થઈ ગઈ. મથુર બાબુ રાણી રાસમણીના જમાઈ એમનાથી ખૂબ પ્રસન્ન થઈ ગયા છે અને એમને કહે છે કે ના બાબા, તમે આની પૂજા કરો. અને પછી જ રામકૃષ્ણદેવ સંમત નહોતા થતા અને પછી માંડ સંમત થયા. ઠીક છે, હું ઘરેણા વરેણાની તો હું સંભાળ નહીં રાખી શકું, હૃદયરામ એમનો ભાણેજ હતો, એ ઘરેણાની સંભાળ રાખશે, હું ફક્ત પૂજા કરીશ. આ રીતે તો તૈયાર થયા અને પૂજા કરે છે. કોઈ જાતની એમને કોઈ ગાઈડ દેવા, કોઈ માર્ગદર્શન દેવા વાળું નથી. કેનારામ ભટ્ટાચાર્ય પાસેથી મા કાળીનો મંત્ર મળ્યો હતો, એ અલગ વાત છે, એકવાર મંત્ર મળ્યો બસ, પણ કોઈ એમને માર્ગદર્શન આપવા વાળું નથી. માની પૂજા કરે છે અને પૂજા કરતા કરતા એમને વિચાર થાય છે, અરે આ જે પૂજા કરું છું, ભોગ ધરાવું છું, આ બધાનો અર્થ શું છે? શું આ મા આને ગ્રહણ કરે છે કે હું ફક્ત ભરાવી જાઉં છું ભોગ અને ધરાવી જાઉં છું? અને જેમ બાકી બધા કામ કરે, કોઈ લૂછવાનું કામ કરે છે, તો કોઈ બહાર ગેટની સફાઈ કરે છે, એમ હું પણ આ બસ આ એક કામ તરીકે કામ કર્યા કરું છું અને પૂજારી તરીકે વેતન લઉં છું. આનો કઈ અર્થ છે કે નહીં? હવે કોણને પૂછવું, કોણ જવાબ આપશે? માને જ પૂછે છે, માં આજે હું આપું છું, તું ગ્રહણ કરે છે કે બસ આ એક વિધિ માત્ર થઈ ગઈ?
તો શું તું ખરેખર છે? કોઈ તો કહે છે કે તું પથ્થરની મૂર્તિ છો, કોઈ કહે છે તું જળ છો, કોઈ કહે છે તું મૃણમય છો, તો કોઈ કહે છે તું ચિન્મય છો. મને તો સમજમાં નથી આવતું કે તું મૃણમય છો કે ચિન્મય છો. તો માં તું જ મને બતાવી દે કે તું મૃણમય છો કે ચિન્મય છો. અને જો તું ચિન્મય હો, કેટલાક લોકો કહે છે કે ના તું ચિન્મય છો, તું ફક્ત મૃણમય નથી, તું માટીની મૂર્તિ નથી, તું ખરેખર જગતની માતા છો. જો તું ખરેખર ચિન્મય હો તો પછી મને દર્શન કેમ નથી આપતી? મારી સાથે વાતચીત કેમ નથી કરતી? મેં એમ સાંભળ્યું છે કે રામપ્રસાદને તે દર્શન આપ્યા, કમલાકાંતને તે દર્શન આપ્યા છે. આ શું વાત સાચી છે? જો એ લોકોને દર્શન આપ્યા હોય તો મને કેમ દર્શન નથી થતા? હું કેમ તને મૂર્તિના રૂપમાં જ જોઉં છું? આવી રીતે માને જ પ્રાર્થના કરે છે. ધીરે 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 એ વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના હજી ગાઢ થાય છે. આખો દિવસ પ્રાર્થના કરે છે, માં તું જ મને બતાવી દે, હું તો ગમાર છું, હું ભણેલો ગણેલો નથી, મને કોઈ માર્ગદર્શન કરવા વાળું નથી, તું જ મને બતાવી દે કે તું ચિન્મય છો કે મૃણમય છો. માં તું મારી સાથે વાતચીત કર, નહીં તો મને કેવી રીતે ખબર પડે કે તું ચિન્મય છો? માં તું જ મારું માર્ગદર્શન કર, મને બીજું કોઈ, હું તો ગમાર છું, મને કોઈ ભણાવવાળું નથી, કોઈ શીખવાડવાનું નથી. આવી રીતે માની સાથે વાતચીત કરે છે અને આખો દિવસ માને પ્રાર્થના કરે છે. સાંજના તો વધુ વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરે છે. જ્યારે આરતીનો સમય થતો ત્યાં દક્ષિણેશ્વરમાં મંદિરમાં, અને જ્યાં શંખનો ઘંટારવ થાય છે, અને ત્યારે રામકૃષ્ણદેવ ત્યાં ગંગાને કાંઠે રેતી પર આળોટે છે, દુઃખથી આળોટે છે, કપાળ પરથી લોહી વહે છે, મોઢા પરથી લોહી વહે છે, અને આળોટીને રેત પર આળોટીને જોર જોરથી પોકારી કહે છે, માં મારા જીવનનો એક દિવસ ચાલ્યો ગયો, એક સંધ્યા પાછી આવી ગઈ, પણ માં તે મને દર્શન ના આપ્યા. માં તું મને દર્શન દે, તારા દર્શન વગર હું રહી નથી શકતો. આવી રીતે વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરે છે. દરરોજ આવી રીતે પ્રાર્થના કરે છે, દિવસ રાત પ્રાર્થના કરે છે. બાકી બધા એમ સમજે છે અરે છોટો નાનો ભટ્ટાચાર્ય, નાનો પૂજારી પાગલ થઈ ગયો છે, કદાચ બિચારાને પેટમાં શૂળની પીડા છે એટલા માટે આમ રેતી પર આળોટે છે, દુઃખી થાય છે, રડે છે. આ જે અંતરમાં જે એની પીડા છે એને કોઈ સમજી નથી શકતા, વેદના છે સમજી નથી શકતા. અને આવી રીતે વ્યાકુળતા કરતા કરતા એક દિવસે સવારના માં કાળીની જ્યારે પૂજા કરી રહ્યા હતા, અને ત્યારે અચાનક મનમાં થાય છે, અરે આટલા દિવસ થઈ ગયા પ્રાર્થના કરું છું, માએ તો દર્શન ન આપ્યા, અને જો આ દેહથી માના દર્શન ન થયા તો આ દેહને રાખીને શું લાભ? એના કરતાં તો મરી જવું જ સારું. અને આમ સમજીને અચાનક એમના મનમાં ભૂત સવાર થાય છે. મા કાળીના મંદિરમાં મૂર્તિની બાજુમાં એક ખડગ તલવાર લટકી રહી હતી. તલવાર લઈ લે છે, ઉપાડી અને કહે છે, માં તે મને દર્શન ન દીધા તો હવે આ દેહને રાખીને શું ફાયદો? એમ કહીને જ્યાં તલવારથી પોતાનું માથું ઉડાવવા જાય છે, અચાનક તલવાર એમના હાથમાંથી પડી જાય છે, બેહોશ થઈ જાય છે. માના દર્શન થાય છે. માં કહેતા કહેતા બેહોશ થઈ જાય છે. માના દર્શન થાય છે. કેવી રીતે? કોઈ સાધના નહીં, પતંજલિ યોગસૂત્ર પણ નહીં, નિષ્કામ કર્મયોગ પણ નહીં, ભક્તિ યોગ પણ નહીં. ભક્તિ પણ એમને કોઈ શીખવાડ્યું નથી. મંત્રોનો જાપ પણ નહીં, રાજયોગ નહીં, ભક્તિ યોગ નહીં, કર્મયોગ નહીં, જ્ઞાન યોગ નહીં. જ્ઞાન તો કહે છે હું ગમાર છું. ફક્ત પ્રાર્થના દ્વારા. પ્રાર્થના યોગ, એક નવો યોગ શ્રી રામકૃષ્ણદેવ શરૂ કરે છે, બતાવે છે. જુઓ, બીજું કાંઈ કરતા કાંઈ ન જાણતા હો, કોઈ તમને હોય, ગુરુ પણ કદાચ ન હોય, કાંઈ નહીં. ફક્ત જો તમે આંતરિક ભાવે પ્રાર્થના કરો તો આંતરિક ભાવે પ્રાર્થના કરવાથી પણ તમને સર્વશ્રેષ્ઠની પ્રાપ્તિ થઈ શકે છે. આ યુગમાં, આપણા આ જ યુગમાં પ્રાપ્ત થઈ શકે છે. આ પોતાનું ડિમોન્સ્ટ્રેટ પોતાના જીવન દ્વારા પ્રદર્શિત કરીને બતાવે છે શ્રી રામકૃષ્ણદેવ. પ્રાર્થના યોગ નવું શરૂ કરે છે. પ્રાર્થના દ્વારા આ એકાગ્રતા અને ધ્યાનની પ્રાપ્તિ કેવી રીતે થાય છે. અને પછી તો ધીરે ધીરે બધા પ્રાર્થના એ બધું શરૂઆત કરી, પણ એ બધા જે ધર્મોની સાધના કરી એમાં પણ પ્રાર્થના મુખ્ય કે માં તે મને દર્શન તો આપ્યા, બહુ આનંદ થયો, પણ માં મને એનાથી સંતોષ નથી. કેમ? મારી સાથે કોઈ વાતચીત નથી કરતું, બધા મને પાગલ સમજે છે. મારી સાથે કોઈ રમતું નથી, મારી પાસે રમવાવાળું કોઈ નથી, મારી સાથે વાતચીત કરવાવાળું કોઈ નથી. તો માં તું જ મારી સાથે વાતચીત કર, તું જ મારી સાથે રમ. અને માં રમે છે, વાતચીત કરે છે. અદ્ભુત. એ જ મા કાળીનું મંદિર અત્યારે પણ કલકત્તામાં જઈએ, એ જ ભવતારિણીનું મંદિર દક્ષિણેશ્વરમાં જઈએ, એ નાનકડી એ પથ્થરની મૂર્તિ, આશ્ચર્ય થાય. આ જ મૂર્તિ રામકૃષ્ણદેવ સાથે રમતી હતી, એમની સાથે વાતચીત કરતી હતી. અદ્ભુત. માન્યમાં નથી આવતું.
વિશ્વાસ નથી થતો. આપણે લાગે છે તો પથ્થર છે. બધું રામકૃષ્ણદેવની ભ્રામક ધારણા હશે. રામકૃષ્ણદેવને આવું કહેવાવાળા ઘણા બધા હતા. આપણે જ મનમાં વિચાર કરીએ છીએ આ બધી ભ્રામક ધારણા છે, એવું નથી. રામકૃષ્ણદેવ જ્યારે હયાત હતા એ જ સમયમાં જ્યારે એમણે કહ્યું કે અરે માં મારી સાથે વાતચીત કરે છે, માં મારી સાથે બોલે છે, હા બધી તમારા મનનો ભ્રમ છે. આ જ્યારે માણસ પાગલ થાય ત્યારે ઘણી બધી જાતનું બકબક કરે, એમાંની આ તમારી બકબક છે, આ તમને મનમાં ભ્રમ થાય છે. અને એવું કહેવાવાળા કોણ? કોલેજના વિદ્યાર્થીઓ. એ કોલેજના વિદ્યાર્થીઓમાં નરેન્દ્રનાથ, સ્વામી વિવેકાનંદ જે પછડથી બન્યા, એ પણ કહે છે આ તમારી ભ્રામક ધારણા છે. જો અમે લોકો મોડર્ન સાયકોલોજી ભણ્યા છીએ અને આ મનોવિજ્ઞાન એમ કહે છે કે જો કોઈ વસ્તુની તમે વારંવાર એનો મનનો વિચાર કરો તો તમને એવી ધારણા થઈ જાય કે આ જ વસ્તુ તમારા માટે આવી છે અને તમારા માટે એ થઈ જાય. પણ એ હેલુસિનેશન એને કહેવાય, એને દર્શન ન કહેવાય. આ નામ હેલુસિનેશન, આ ભ્રમ છે. તમને આવો બધો ભ્રમ થઈ ગયો છે કે માં તમારી સાથે વાતચીત કરે છે ને આ બધું બોલે છે, આ બધું તમારું ખોટું. એક વાતમાં બધું કાપી નાખ્યું, હેલુસિનેશન. રામકૃષ્ણ ચિંતામાં પડી ગયા. અરે ખરેખર નરેન આટલો બુદ્ધિમાન છોકરો, કોલેજનો વિદ્યાર્થી, એ જ્યારે કહે છે તો એમાં તો તથ્ય હશે. અને પછી તો રડી રડીને હવે ક્યાં જવું, કોઈ સારું નહીં. એ જ મા પાસે પાછા મારી પાસે રડીને કહે, માં હું તો માનતો હતો, તે મને પ્રાર્થના, તે મને દર્શન આપ્યા છે, તે મને ભોળવી દીધો, તે મને છેતરી દીધો. હા તો નરેન કહે છે કે આ બધું તો ભ્રમ છે, તો શું આ બધું મારા મનનો ભ્રમ છે? અરે તે મને છેતરી દીધો, આ બધો ભ્રમ હતો. માં પાછા દર્શન આપે, તું સુકોરા એની વાતને માને છે? અરે એ કોલેજનો છોકરો, એ શું જાણે? તને મેં ખાસ દર્શન આપ્યા છે, તારી સાથે વાતચીત કરું છું, પછી આવા લોકોની વાતચીતમાં ત્યારે સુકોરા ધ્યાન દેવું છે. અને એકદમ હસતા હસતા કે જા સાલા, હવે તારી વાત નહીં માનું. મને માએ દર્શન આપી કીધું ના, બધા દર્શન તારા સાચા છે. અરે આ હમણાં જે થયું એ પણ તમારો ભ્રમ છે. વળી રામકૃષ્ણદેવ પૂછે છે, અરે વાત સાચી છે, આ હમણાં જે પાછી એ પણ વાતચીત હશે. અને આવી રીતે કેટલી વાર પોતાની પરીક્ષા કરે છે. અને એકવાર તો પછી છેવટે કંટાળીને આ બધા ભ્રમ કે છે ગંગાને કાંઠે જ્યારે બેઠો હતો અચાનક મને થયું કે હવે આ છેલ્લી વાર માની પરીક્ષા લીધું. માં જો જે કાંઈ તે દર્શન આપ્યા છે અને સાચી વાત હોય, જે તે મને સાક્ષાત દર્શન આપ્યા છે, ભ્રમ નહીં, જો સાક્ષાત મને દર્શન આપ્યા હોય તો આ સામેનો જે મોટો પથ્થર છે એ 3 વાર કૂદે તો હું સમજીશ કે આ જે તે કાંઈ તારું બધું સાચું છે, નહીં તો હું સમજીશ કે આ લોકો બધા સાચા છે. અને રામકૃષ્ણદેવ કહે છે કે 3 વાર આવડો મોટો પથ્થર હવામાં ઉચકે છે અને કૂદે છે. ત્યારે થઈ કે બસ છેલ્લું ફાઇનલ થઈ ગયું, હવે આ લોકોની કોઈની વાતમાં મારે ધ્યાન નથી દેવું, એકદમ મારી ધારણા સાચી છે. પણ આ બધું એમને તો થયું, પણ આ તો એમની સબ્જેક્ટિવ રિયલાઇઝેશન. નરેન્દ્રનાથ એ તો માનતા નથી. એક વાત તો એમણે માની લીધી, પહેલી વાત તો પહેલા તો સત્યનો સાક્ષાત્કાર કરવો છે. હા એ વાત સાચી, પણ સત્ય છે, પરમ સત્ય નામની વસ્તુ છે, ઈશ્વર નામની વસ્તુ છે, આ એમના મનમાં ગડમથલ ચાલે છે. હર્બર્ટ સ્પેન્સર, કાન્ટ, હેગલ, કેટલા બધા પાશ્ચાત્ય દાર્શનિકોની વાત સાંભળી અજ્ઞેયવાદી બની જાય છે. જ્હોન સ્ટુઅર્ટ મિલ સાથે તેમણે પત્ર વ્યવહાર કર્યો હતો ત્યારના વખતમાં કોલેજ સ્ટુડન્ટ તરીકે. તો એ બધા સાથે એમને એ બધા પાશ્ચાત્ય દાર્શનિકની વાંચી અને એમને કહે છે અજ્ઞેયવાદી બની જાય છે. અને એમ લાગે છે કે આ સત્ય ઈશ્વર બધા કહે છે, ઈશ્વર નામની વસ્તુ છે. અને જ્યારે આ પ્રોફેસર વિલિયમ હેસ્ટી, એમના પ્રિન્સિપાલ જનરલ એસેમ્બલી કોલેજના, એ એકવાર એક્સકર્શન નામની કવિતા સમજાવે છે વર્ડ્સવર્થની, અને સમજાવતા કહે છે આમાં જે સમાધિ અવસ્થાનું વર્ણન છે એ શું શક્ય છે? જ્યારે વિદ્યાર્થી પૂછે છે કે હા શક્ય છે. એટલું જ નહીં, આજે પણ વિશ્વમાં એક વ્યક્તિને હું જાણું છું જેને આવી સમાધિની અવસ્થા થાય છે, જેની વાત વર્ડ્સવર્થે પોતાની કવિતા એક્સકર્શનમાં કરી છે. આવી અતિચેતનાની અવસ્થા, જેને સમાધિની અવસ્થા કહેવાય છે, એક વ્યક્તિને થાય છે. અને એ વ્યક્તિ ભારત વર્ષમાં જ છે, કલકત્તામાં જ છે, ગંગાને કાંઠે દક્ષિણેશ્વરના મંદિરમાં રામકૃષ્ણ પરમહંસનું નામ આમ સાંભળે છે નરેન્દ્રનાથ. અને પછી સ્વામી વિવેકાનંદ જાય છે અને જે પ્રશ્ન બધાને પૂછતા હતા કે હું તમારી આ બધી થિયોરિટિકલ વાતમાં માનતો નથી, હું વિજ્ઞાનનો છાત્ર છું, મને તો આ બધી તમે વાતો દ્વારા ભોળવી નહીં શકો, આ ઈશ્વર છે, નામ ઈશ્વરનું કરવું જોઈએ તેમ કર નહીં. ચોખ્ખા શબ્દમાં મને કહો, તમે પોતે ઈશ્વરના દર્શન કર્યા છે?
આડીઅવળી વાત નહીં, જેમ ઓલા દેવેન્દ્રનાથ ટેગોરે કરી હતી કે હા બેટા તારી આંખો તો યોગીના જેવી છે. અરે હું પૂછું છું તમને ઈશ્વરના દર્શન થયા છે? જવાબમાં તારી આંખો યોગીના જેવી છે. આ બધી વાતમાં ભોળવા નથી. તમે મને કહો તમે પોતે શું ઈશ્વરના દર્શન કર્યા છે? સ્વામી વિવેકાનંદ પૂછે છે અને પહેલી વાર એમને સંતોષજનક જવાબ મળે છે. રામકૃષ્ણદેવ કહે છે હા બેટા મેં ઈશ્વરના દર્શન કર્યા છે. એટલું જ નહીં, જેમ તને જોઉં છું એથી વધુ પ્રત્યક્ષ રૂપે એના દર્શન કરું છું. એટલું જ નહીં, તું ચાહે તો તને પણ તેના દર્શન કરાવી શકું છું. આ પહેલી વાર સંતોષજનક જવાબ આપ્યો મળ્યો. પણ એથી કંઈ સ્વામી વિવેકાનંદ તરત જ ગુરુ રૂપે સ્વીકાર નથી કરી લેતા. ઠીક છે હું સાધનાની પ્રયોગશાળામાં જઈશ અને કરીશ ઈશ્વર છે કે નહીં. પણ આ પહેલી વાર એક આસ્થા બંધાવવાનું મળ્યું. પણ ઈશ્વર પરમ સત્ય એ વાતમાં તો માની શકો. પણ આ જે તમે પથ્થરની મૂર્તિને પ્રણામ કરવા જાઓ છો એ બરાબર નથી. એ તો નિરાકાર સત્તા છે, દરેકે દરેકમાં હૃદયમાં છે. વાતચીતમાં એટલો આનંદ આવી રહ્યો છે કે આ વાતચીતમાં વિક્ષેપ પાડે છે એ નથી ગમતું, એટલે વારંવાર વઢીને બહાર કાઢી દે છે. પણ છેલ્લે જ્યારે આ બાળક માનતો નથી, વેન કરે છે, સાડીનો પાલો પકડી લે છે, માં મને હંપછાળા કરે છે, પગ પછાળા માંડી જાય, મને પતંગના પૈસા આપ, મને પતંગ પછી મોઢું દાબી દે છે, ના તને વાત નહીં કરવાની છે, મોઢું દાબી દે છે, મને પૈસા આપ, મને પતંગ. છેવટે પછી કંટાળીને ઊભી થાય છે અને આ રોયા પીટ્યા કેવા મને હેરાન કરવા માટે આવે છે, ગમે તે મોઢામાંથી બોલી તરત ઊભું થઈ કબાટ ખોલી એમાંથી 4 આના 8 આના જે કંઈ કાઢી થોડા પૈસા કાઢી ફેંકે છે. જા ભાગ, શાંતિ લેવા દે, તું શાંતિ મળે, મને શાંતિ મળ્યા દે. પૈસા ફેંકીને પાછી વાતચીત કરવા બેસી જાય છે. એવી રીતે એટલી વ્યાકુળતા છે તો ભગવાન બધું કામ મૂકી અને આપણી પ્રાર્થના સાંભળે. આ વ્યાકુળતા, આંતરિકતા એક વાત છે. બીજી વાત છે આપણને શું જોઈએ છીએ. આપણે કહીએ છીએ કે હે ભગવાન, મોઢેથી તો આપણે બોલતા જઈએ છીએ હે ભગવાન મને તમારા ચરણોમાં ભક્તિ આપો. અરે પણ એનો અર્થ ખબર છે? કહેવાથી તો નહીં થાય. જો કદાચ આ તો સારું છે ભગવાન પ્રાર્થના નથી સાંભળતા, જો સાંભળી લે તો કેવું ડેન્જરસ વાત છે. કારણ કે ભક્તિ એ તો સાધારણ વાત નથી, ડેન્જરસ, ખૂબ ભયાનક વાત છે. કારણ કે ભક્તિ તો પહેલા તો રામકૃષ્ણદેવ કહે છે, ભગવાન કહે છે, બંગાળીમાં બહુ સુંદર કવિતા છે, બહુ સુંદર ભજન છે, આમી મુક્તિ દીતે કાતર નોય ભક્તિ દીતે કાતર હોય. કે હું મુક્તિ દેવામાં મને કંઈ વાંધો નથી, એ હું આપી દઉં હજી એકવાર. જોકે મુક્તિ પણ બહુ મોટી વાત છે. જન્મબંધનના મરણના ફેરામાંથી નીકળવું હંમેશા પરમાનન્ટ. તમે જેલખાનામાં કોઈ કેદી માગે કે ભાઈ આવી રીતે ખાવાનું નથી મળતું, તો જેલર કંઈક કન્સલ્ટ કરીને મિનિસ્ટર સાથે કન્સલ્ટ કરીને આનું ઓર્ડર લઈ આવીને તમને ખાવાનું નાસ્તામાં થોડુંક વધારે આપે. પણ તમે એકદમથી રિહાઈ માગો કે મને કેદમાંથી છોડી દો, તો એના માટે તો કેસ લડવો પડે, લાંબો કેસ લડવો પડે કેદખાનામાંથી. આ તો આપણે તો કેદખાનામાંથી રિહાઈ માગીએ છીએ, મુક્તિ. તો મુક્તિ જો માગતા હોઈએ તો એ તો હંમેશા પરમાનન્ટ શાંતિ, શાશ્વત સુખ, શાશ્વત શાંતિની જ્યારે પ્રાર્થના હોય તો એના માટે તો સમય લાગે પ્રથમ. અને એના માટે આપણે તૈયાર છીએ કે નહીં? માન લો આપી પણ દે આજે આપણને. આપણે ઘણીવાર આપણે પ્રાર્થના કરીએ છીએ પણ આપણને ખબર પણ નથી પડતી. જો બધી પ્રાર્થના જો ભગવાન કરી દે, ફળીભૂત થવાનું શરૂ થઈ જાય તો મુશ્કેલ થઈ જાય. એક ડોસીમાં જઈ રહ્યા હતા, વજન હતું ખૂબ, માથે મોટો ભાર હતો, મોટો બોજો હતો, જઈ રહ્યા છે, થાકી ગયા છે. અરે આ જીવન મારું શું જીવન છે, કેવું જીવન છે, હાડમારીનું જીવન, અને આવી રીતે મારો ભાર લઈ જાય ને આવી રીતે લઈ જવાનું, આ કંટાળી ગયો છું. મોતે એવું છે કે આવતું નથી, મને તો મોતે નથી આવતું, મારું નસીબ ફૂટાય, મોતે નથી આવતું. એમ જ્યાં કીધું ત્યાં તો સામે યમરાજ હાજર થઈ ગયા, બિહામણી આકૃતિ. હે ડબરે ગઈ કે તમે મને યાદ કર્યા હતા? હે તમને શું કરે યાદ કર્યું? કા તમે હમણાં કીધું ને કે યમરાજે મને નથી આવતો, મોતે મને નથી આવતું, હું મોતનો રાજા છું, એટલે હું આવ્યો છું તમને લેવા માટે. લેવા માટે? ના, મેં તમને બોલ્યા, અરે તમે હમણાં કીધું કે મોત નથી આવતું એટલે તો હું આવ્યો છું. હા વાત સાચી છે, મેં મોત, હા પણ એટલે મેં તમને બોલાવ્યા હતા ને, આ મારો માથાનો ભાર છે ને બહુ વધારે છે, જરા ઉચકી લ્યો ને, એટલા માટે બોલાવ્યા હતા. તો ઘણીવાર આપણે મોઢેથી પ્રાર્થના કરીએ છીએ, એનો કોઈ મતલબ નથી હોતો. અને એટલે ભગવાન એ સમજે છે
કે આને ખરેખર જો આવી રીતે બધી થઈ જાય, ફળીભૂત થઈ જાય તો મુશ્કેલ થઈ જાય, સમજે છે. જ્યારે આપણી પ્રાર્થના ફળીભૂત ન થતી હોય તો સમજી લેવું જોઈએ, જરૂર ઈશ્વર આપણા કલ્યાણ માટે આ પ્રાર્થના અત્યારે ડિલે કરી રહ્યા છે, એક. અથવા તો આપણી માંગણી જરા એટલી મોટી છે કે જેમ વાત કરી હતી કે ભિખારી જો 8 આના 1 રૂપિયો માગે તો દઈ શકાય, પણ જે એકદમથી ગાડી ભાડું માગે તો જરા વિચાર કરવો પડે. જેલખાનામાં કોઈ કેદી જો નાસ્તો જરાક વધારે માગે તો હજી જેલર કોઈક બીજાને કન્સલ્ટ કરીને તમને નાસ્તો ઝડપથી કોટા વધારી શકે, પણ તમે એકદમથી કે મને કેદખાનામાંથી છોડી દો, મને મુક્તિ જ અપાવી દો, તો મુક્તિ તો અપાવતા એ તો મોટી વાત છે. એના માટે એને કન્સલ્ટ કરવા પડે, એને કર્મનો સિદ્ધાંત પ્રમાણે એના ચોપડામાં શું લખ્યું છે એ બધું જોવું પડે, એને આખો કેસ એનો રજૂ કરવો પડે, એ લાંબો કેસ થાય, એના માટે થોડો ટાઈમ લાગે, ધૈર્ય કરવું પડે. અને તમે તો પાછા ભક્તિ માગો છો, મુક્તિ નહીં. ભગવાન કહે છે આમી મુક્તિ દીતે કાતર નોય, ભક્તિ દીતે કાતર હોય, બંગાળીમાં છે. હું મુક્તિ દેવામાં મને વાંધો વધારે નથી, એ હું કદાચ આપી પણ શકું. ભક્તિ દેવામાં હું બહુ પાછી પાની કરું છું. કેમ? એટલા માટે અહમ ભક્ત પરાધીનો. એકવાર જ્યાં ભક્તિ આપી બસ પતિ, હું તો ગુલામ બની ગયો, હું તો ભક્તનો ગુલામ છું. પછી તો એ જેમ કે એમ મારે કરવું પડે. મુક્તિમાં તો થઈ ગયું, એ મુક્ત ને હું મુક્ત. આ ભક્ત તો પાછો એવો છે કે એ તો કે ના, મારે મુક્તિ, આ દોરી મારી કાપતા નહીં, કે ભાઈ હું તને દોરી છોડી દઉં છું, કે ના દોરી કાપી દઉં છું, દોરી કાપતા નહીં, દોરી છોડી દો. અરે ભાઈ, દોરી છોડી દઉં કે કાપી દઉં, તને અંદર શું મતલબ? તારે તો જેલખાનેથી મુક્ત થવું છે ને, હું તારી દોરી કાપી દઉં છું, કાપતા નહીં, મારે તો દોરી છોડીને આપો. પણ મુક્ત તને કરી દો છો કે ના, મારે દોરી પણ જોઈએ અને મુક્તિ પણ જોઈએ, બંને જોઈએ, ફક્ત મુક્તિ નથી જોતી. તો દોરીનું શું કરીશું મુક્ત થયા પછી? કે અત્યાર સુધી તમે અમને બાંધ્યા હતા, હવે મારે તમને બાંધવાના છે, એ જ દોરી તમને બાંધવાના છે. આ ભક્ત છે. ભક્ત મુક્તિ નથી સ્વીકાર કરતો. કેમ? કે જે દોરડાથી અત્યાર સુધી હું બંધાયેલો હતો એ જ દોરડા દ્વારા હવે ભક્તિ દ્વારા ભગવાનને બાંધવાના છે. અને ભક્ત પણ એટલે જ ભગવાન પણ ડરે છે કે ભાઈ ભક્તિ આપણને નથી, એ દોરડું લઈને પાછું આપણને જ બાંધશે, અહમ ભક્ત પરાધીનો, પાછું મને ગુલામ બનાવશે. એટલા માટે આપણે મુક્તિ આપી દો, એ છૂટા ને હું છૂટો. પણ એ મુક્તિ માટે પણ આપણે કાતર છીએ, એના માટે પણ અત્યારે હજી આપણે આતું એના માટે પણ તૈયાર નથી. કેમ? અત્યારે સંસાર આપણા માટે થઈ ગયો છે માછીમારની વાર્તા કહેતા શ્રી રામકૃષ્ણ દેવ. એક માછીમારની સ્ત્રી બજારમાં આવી છે, માછલી વેચવા માટે આવી છે. માછલી વેચવા આવી, માછલી વેચાઈ ગઈ, સાંજ પડી ગઈ. હવે દૂર ગામડે જવું છે, વચમાં જંગલ છે. શું થાય? યાદ આવ્યું કે એની બેનપણી એક છે, બેનપણીને ઘરમાં રાતવાસો કરી લો ને, સવારે નીકળી જાય છે, બેનપણીને ત્યાં જાય છે. બેનપણી ત્યાં માલણ હતી, એનું એક બગીચો હતો. એટલે બગીચામાં એનું કામ જ હતું, બગીચામાં બધાએ ફૂલ લઈ અને ફૂલ વેચીને ધંધો કરવો. એટલે માલણે કીધું આ બેન આવો, રાતવાસો રહી જા, બહુ સરસ, ઘણા દિવસે આવી, ચાલો આપણે અલગ-અલગની વાતો કરીએ. અલગ-અલગની વાતો કરી, રાતના હવે સુવા માટે આપ્યું. રાતના સુવાડી દીધી. રાત આખી પાસા પલટે છે, ઊંઘ નથી આવતી. થોડી વાર પછી જોયું કે હજી સુધી આ તો સૂઈ નથી. કેમ બેન તને ઊંઘ નથી આવતી? કોણ જાણે કેમ કે મને ઊંઘ જ નથી આવતી. શું વાત છે? તને સરસ પથારી કરી દીધી છે, સરસ તને અલગ ઓરડો આપી દીધો, ના કાંઈક ગડબડ છે, નથી ઊંઘ આવતી. પછી છેવટે માછીમારની સ્ત્રી જોયું, ઓહો હો, ચારે તરફ ત્યાં ઝોપડે એમાં બધામાં બેગમાં બધી એ નેતરની બધી જે બેગ છે એમાં ફૂલ એ સુંડલીમાં ભરીને રાખ્યા છે, બીજે દિવસે વેચવાના છે. એટલે એ પુષ્પોની સુગંધને કારણે એને નીંદ નથી આવતી. હવે મને સમજણ પડી ગઈ, આ પુષ્પોની સુગંધને કારણે નથી આવતું. એટલે એણે કીધું બેન આ હવે હું સમજી ગઈ, આને કારણે મને ઊંઘ નથી આવતી. લાવ મારી ટોપલી ક્યાં છે? ટોપલી બહાર હતી. એ ટોપલીમાં માછલી તો બધી વેચાઈ ગઈ હતી, તો એને ટોપલીમાં થોડુંક પાણી છાંટ્યું, એનાથી કાંઈક થોડીક માછલીની ગંધ આવી. એને ઓશિકા પાસે રાખ્યું. એ માછલીની ગંધ સૂંઘતા સૂંઘતા ઘસઘસાટ ઊંઘી ગઈ. રામકૃષ્ણદેવ કહે છે આપણા બધાની આ વાર્તા છે. એ સંસાર રૂપી જે માછલીની ગંધ, એના વગર આપણે રહી શકતા નથી. ઈશ્વર જે દિવ્ય ભાવ, દિવ્ય જ્ઞાન, એની જે દિવ્યતા, એની જે દિવ્ય અનુભૂતિ, એના માટે આપણે તૈયાર નથી અત્યારે. નહીં ઊંઘ આવે આપણને. એ ફૂલો પુષ્પોની ગંધ આપણે સહન નહીં કરી શકીએ.
કહે છે ને કે કેમ એકાગ્રતા ધ્યાનમાં આગળ નથી વધી શકે, આ કારણ છે બેકપુલ. બેકપુલ તરત જ આપણને થાય છે, અરે છૂટી જશે, મારા સોશિયલ કોન્ટેક્ટનું શું થશે, લોકો શું કહેશે, અરે પરિવારવાળા શું કહેશે, અરે બધા કહે છે આ સમય પાગલ થઈ ગયા છો, દિવસ રાત આ શું ભગવાનનું ભજન માંડ્યું છે અને આ શું ચોપડી વાંચવાનું શરૂ કરે છે, અરે માથું વિકાર થઈ ગયું છે, આ બધા શું કહેશે, મારા નામ યશનું શું થશે. ના, મને થોડીક માછલીની ગંધ જોઈએ, લોકો મને સારું કહે, લોકો મને આમ કે, નામ યશ પણ જોઈએ અને પૈસો પણ જોઈએ, કમાવો પડે. હા, મારે મારુતિ 1000 જોઈએ છીએ, મારે એકદમ એકાગ્રતા ધ્યાનમાં ડૂબવાથી નહીં ચાલે, હો નહીં ચાલે. આ માછલીની ગંધ વગર ચાલતું નથી. હજી આપણે તૈયાર નથી એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં ઊંડા ઉતરવા માટે. આ યમ નિયમ માટે આપણે તૈયાર નથી, મનની શુદ્ધિ આપણી નથી થઈ, એટલા જ માટે હજી પ્રત્યાહારની આપણી સ્ટેજ માટે તૈયાર નથી. એનું કારણ એ છે કે હજી આપણને માછલીની ગંધ આપણને બહુ ગમે છે. હજી સંસાર એ પુષ્પોની સુગંધ માટે આપણે તૈયાર નથી થયા. એટલે જ કહે છે કે તમે પ્રાર્થના તો કરો છો, પણ પ્રાર્થના મનમુખ બંને અંતઃકરણપૂર્વક થવી જોઈએ. તમે પ્રાર્થના કરો, હે ભગવાન મને ભક્તિ આપો, એનો અર્થ જ થાય છે હે ભગવાન મને તમારા ચરણોમાં ભક્તિ આપો. એનો અર્થ જ થાય છે હે ભગવાન સંસાર પ્રત્યેની મારી આસક્તિ દૂર કરો. એનો અર્થ જ થાય છે હે ભગવાન જે કોઈ મારા સંસારની આસક્તિ માટે સહાયરૂપ થાય છે એને દૂર કરો. અને એનો અર્થ જ થાય છે કે કોઈ લૌકિક દુઃખ તમારા ઉપર આવવાનું છે, તૈયાર છો એના માટે? નહીં તો હમણાં એ પ્રાર્થના જરા રહેવા દો. બહુ ડેન્જરસ પ્રાર્થના છે. ભગવાનની સાચી ભક્તિ માટે પ્રાર્થના અંતઃકરણપૂર્વક પ્રાર્થના નહીં કરવાની. જો કારણ કે અંતઃપૂર્વક કરેલી પ્રાર્થના જરૂર ફળીભૂત થાય છે અને બહુ ડેન્જરસ છે, બહુ ડેન્જરસ છે. એક બેન વડોદરામાં થોડા દિવસો પહેલા રડી રડીને કહી રહ્યા હતા કે મને બીજું કાંઈ નહીં, મને સમજાવી દો બસ, મને બીજું કાંઈ નહીં. કેમ આમ થયું, કેમ આમ થયું? શું કરવા કે રામકૃષ્ણ દેવની જન્મતિથિ તે વખતે આવી સારી રીતે મેં કોઈ દિવસ નથી કરી કે અમારા ઘરમાં અમે આવી સરસ રીતે મોટા પાયે સરસ રીતે રામકૃષ્ણ દેવની જન્મતિથિ ઉજવી અને કેટલા લોકોને પ્રસાદ આપ્યો અને એટલો આનંદ આવ્યો હતો, આવો આનંદ મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. અને એના ત્રીજે દિવસે મારી સગી માં મરી ગઈ. આ ભગવાને, આવો ભગવાન તમારો, આ મને સમજ નથી. આવો એને આટલી મેં પ્રાર્થના કરી, એટલી પૂજા કરી, એનું ફળ એણે મને આપ્યું કે મારી સગીમાં જેને હું આટલી પ્રેમ કરતી હતી મરી ગઈ. હવે મને ભગવાન ઉપર વિશ્વાસ નથી આવતો. ગમે તેમ કરીને મારો ભગવાન ઉપર વિશ્વાસ મને પાછો લાવી દો. હું નથી રહી શકતી, ભગવાનનો વિશ્વાસ પણ નથી કરી શકતી અને ભગવાન વિશ્વાસ વગર રહી નથી શકતી. એવી કપરી સ્થિતિ છે, મને સમજાવો શું કરું. મને આમ રડી રડીને કહે છે મને. ત્યારે મેં કીધું તમને તે દિવસે ખૂબ મજા આવી હતી, રામકૃષ્ણદેવની જન્મ જયંતિ મનાવી હતી, ખૂબ ભક્તો આવ્યા હતા, ખૂબ આનંદ થયો હતો અને ખૂબ આનંદ થયો હતો. તમે જરા વિચાર કરીને, જરા યાદ કરીને જુઓ, એ દિવસે તમે રામકૃષ્ણદેવને કંઈ વિશેષ પ્રાર્થના કરી હતી વ્યાકુળતાપૂર્વક કે ભગવાન મને સાચી ભક્તિ તમારા ચરણોમાં આપજો અને સાચું જ્ઞાન આપજો, કે ભગવાન મને તમારા ચરણોમાં સ્થાન આપજો, એવું કંઈ આપ્યું હતું, એવું કંઈ કર્યું હતું કે ભગવાન મારું કલ્યાણ કરજો, એવી ખૂબ આંતરિકતાપૂર્વક પ્રાર્થના કરી હતી? તો કે હા, તે દિવસે મેં ખૂબ વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરી હતી. મને મારું મન એટલું આનંદમાં હતું, મને એમ લાગતું જાણે સાક્ષાત ભગવાન મારે ત્યાં આવી ગયા છે. એટલે મેં ખૂબ વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરી હતી, હે ભગવાન મારું આધ્યાત્મિક કલ્યાણ કરજો, મને તમારા ચરણોમાં સાચી ભક્તિ આપજો. મેં કીધું બસ એ તમે પ્રાર્થના કરી એ જ આનું મૂળ છે. એ પ્રાર્થના તમારે નહોતી કરવી જોતી. કેમ? એનું આ પરિણામ છે. તમારે ભક્તિ મેળવવા માટે જે અંતરાય રૂપ હતું તમારી મા પ્રત્યેની આસક્તિ, એ દૂર કરી દીધી અને તમારી માને જે ભગવાને પોતાની પાસે બોલાવી લીધી. આ તમને ફળ સારું આપ્યું છે, તમે એને સમજી નથી શકતા ભગવાને તમારા પર કેટલી મોટી કૃપા કરી છે. તો કાં તો ભગવાનની કૃપા જો ભગવાનની કૃપા માટે યાચના નહીં કરવાની, યાચના કરવી તો જે મોઢેથી પંડિતો શ્લોક ભણી દે છે એવી રીતે કરવાની, આંતરિકતાપૂર્વક નહીં કરવાની. આંતરિકતાપૂર્વક હૃદયપૂર્વક પ્રાર્થના કરવાથી એ ભગવાન જરૂર એને સાંભળશે અને જ્યારે સાંભળશે ત્યારે એના માટે કદાચ આપણે તૈયાર નહીં હોઈએ. બધી પ્રાર્થના માટે આપણે તૈયાર નથી હોતા. તો ભગવાન સાથે સાથે પ્રાર્થના કરવાની કે એને એ પ્રાર્થના તું સાંભળે, એના પછી જે શોખ લાગવાનો છે એના માટે પણ તૈયારી કરવાની મનની શક્તિ અમને આપશે. તો ઘણીવાર આપણને આની વિસ્તારની ચર્ચા તો હજી તો ઘણી બાકી રહી ગઈ કે શું શું કારણ છે. આપણને મનમાં થાય છે ને કેમ આપણને પ્રાર્થનાનો પ્રતિસાદ ક્યારે નથી મળતો, ભગવાન ક્યારે પ્રાર્થના સાંભળે, તો સાંભળે છે કે નહીં. તો ઘણીવાર એવું બને છે કે સાંભળે છે આપણને ખબર નથી પડતી કે એને સાંભળી છે. આપણે એમ સમજ ભગવાન સાંભળે, અરે ભગવાન સાંભળી છે એને કારણે તા થયું,
આપણે માનીએ ભગવાને મારી પ્રાર્થના નથી સાંભળી એટલે મને દુઃખ મળ્યું. નહીં નહીં, ભગવાને તમારી પ્રાર્થના સાંભળી એને કારણે આ દુઃખ મળ્યું છે. તમે પ્રાર્થના કરી ત્યાં જ ગડબડ કરી છે. તો આનો જે ગૂઢાર્થ કે જે પરિસ્થિતિ આપણી સામે આવે છે, લૌકિક પરિસ્થિતિ, એટલે આધ્યાત્મિક જીવન જરા અલગ જાતનું છે. અહીંના નિયમો અલગ છે. સાધારણ રીતે તમે પ્રાર્થના કરો, મને 1 લાખની લોટરી લગાડી દો, આવી સીધી સટ પ્રાર્થના કરો ને એ બધી ફળીભૂત થઈ જાય તો બરાબર છે. પણ જ્યાં તમે આ આધ્યાત્મિક લાઈનમાં આવ્યા, એકાગ્રતા ધ્યાન માટેની પ્રાર્થના કરો છો, આધ્યાત્મિક જીવન માટેની પ્રાર્થના કરો છો, જ્ઞાન ભક્તિ માટેની પ્રાર્થના કરો છો, તો પછી આના બધા એના નિયમો અલગ છે. અહીંયા તો ભગવાન એકદમ બેઠો જ છે, લાઈન એકદમ લગાવીને હોટ લાઈનમાં છે. જેવી તમે આંતરિક પ્રાર્થના કરી કે એકદમ તૈયાર છે ભક્તિ દેવા માટે, પણ એ ભક્તિ જીરવા માટે આપણે તૈયાર નથી, ત્યાં જ મુશ્કેલ છે. અને એટલા માટે આ જે એકાગ્ર ધ્યાનના અભ્યાસ માટે મનની શુદ્ધતા આવશ્યક છે. મનની શુદ્ધતા માટે પણ જે પ્રાર્થના આવશ્યક છે, પ્રાર્થના એ જે ભક્તિ આવશ્યક છે, એના માટે પણ પ્રાર્થના કરતી વખતે પણ આપણે ધીરે ધીરે આગળ વધવું પડશે. કેવી સ્થિતિ આવી ગઈ? એકાગ્રતા ધ્યાન માટે પણ આપણે ધીરે ધીરે આગળ વધવું પડશે, કારણ કે ત્યાં આપણને એ જે સફળતા એ ધીરે ધીરે મળી રહી છે. અહીંયા તો સફળતા એક સાથે દેવા માટે ભગવાન તૈયાર છે, પણ એને જીરવવા માટે આપણે તૈયાર નથી, એટલા માટે ધીરે ધીરે આગળ વધવું પડશે. અહીંયા બીજી વાત છે, પૂર્ણ ભક્તિ માટે, પૂર્ણ મુક્તિ માટે હજી આપણે તૈયાર નથી. અને એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આગળ વધવાનો પણ અર્થ એ જ થાય છે કે જો આપણે ધ્યાનમાં નિમગ્ન થઈ જવું હોય, એનો અર્થ જ છે સંસાર ભૂલાઈ જશે. મથુરબાબીની આપણે વાત કરી હતી કે ના, અમારે હું કોઈ સાધન ભજન નહીં કરી શકું, કોઈ જાતનું સાધન ભજન હું નહીં કરી શકતું, મને આ અષ્ટાંગ યોગ હું તમારો ન જાણું, મને નિષ્કામ ભક્ત, જ્ઞાન, ભક્તિ, કર્મ યોગ, કોઈ યોગ હું ન જાણું. મને તો એમ જ છે બાબા, તમને જેવી સમાધિ થાય છે એવી સમાધિ મને થવી જોઈએ, તમારી પાસે કયા શક્ય નથી. મથુરબાબુ રાણી રાસમણી જમાઈ પકડી લીધા રામકૃષ્ણદેવને કે બાબા તું હમણાં મજામાં છો, તું મારી સેવા કરે છે, બારું છે. ના ના ના, તમને જેવી સમાધિ થાય છે એવી સમાધિ મને પણ થવી જોઈએ. પણ એના માટે આટલી બધી સાધના કરવી પડે, અષ્ટાંગ યોગ છે, આ યમ નિયમ, આસન, પ્રત્યાહાર, પ્રાણાયામ, એ બધું હું ન જાણું. હું એટલું જાણું કે તમે જો ધારો તો મને અત્યારે ઇન્સ્ટન્ટ સમાધિ આપી શકો એમ છો. હું એટલું જાણું છું. તમારા પર છે, તમે ભગવાન છો, તમારા બધી શક્તિ છે. રહેવા દે, નહીં મારે જોઈએ. અચ્છા ઠીક છે, જે માની ઈચ્છા છે તો થશે. બીજે દિવસે સવારના બસ મથુરબાબુ ઇન્સ્ટન્ટ સમાધિમાં મન એકદમ સમાધિમાં રહે છે. 3 દિવસ 3 રાત ખૂબ હેરાન પરેશાન થયા, અને પછી આવીને રડી રડીને ભગવાન ચરણ કર, ભગવાન હવે આ સમાધિના ભૂતમાંથી અમને બચાવો. આ સમાધિનું ભૂત એવું લાગ્યું છે મારા માથા ઉપર ચડેલું છે, દિવસ રાત મારું મન ભગવાનમાં જ રહે છે, દિવસ રાત ચડેલું રહે છે, સમાધિ સમાધિ સમાધિ. મારા હિસાબ કિતાબ બધા ભૂલાઈ ગયા, લોકો સિગ્નેચર કરાવે છે, મારું નામ પણ હું ભૂલાઈ જાઉં છું કે મારે શું સિગ્નેચર કરવી, કાંઈ. અને આમાં તો મારી જમીન પ્રોપર્ટી બધું ખતમ થઈ જશે, સ્વાહા થઈ જશે. અરે આ કાંઈક કરો, આ મને આ ભૂતમાંથી ભગાડ, એ સમાધિ નથી જોતી, મારી સમાધિ તમારી પાછી લ્યો બાપા, એ અમને ન શોભે, તમને શોભે, મને આ સમાધિમાંથી હવે રિહાઈ કરો. સમાધિ માટે આપણે તૈયાર નથી, એકાગ્રતા ધ્યાન માટે આપણે તૈયાર નથી, અને એટલા જ માટે ધીરે ધીરે આગળ વધવું પડશે. અચાનક ભક્તિ માટે, પૂર્ણ ભક્તિ માટે આપણે તૈયાર નથી, પૂર્ણ મુક્તિ માટે તૈયાર નથી, પૂર્ણ સમાધિ માટે તૈયાર નથી. અને એટલા માટે ધીરે ધીરે આપણે અભ્યાસપૂર્વક આગળ વધવું પડશે. પૂર્ણ કૃપા થાય. અત્યારે કોઈ એવું આવી જાય, રામકૃષ્ણદેવ આવીને કહે કે બેટા હમણાં જ તને સમાધિ દઉં છું, તો નરેનનાથ જેવા નરેનનાથ, સ્વામી વિવેકાનંદ કે જે સપ્તર્ષિમાંના એક જેને કહે છે, એ કહે છે બરાડું છે, અરે શું કરો છો મને? ચારે તરફ ફરવા લાગ્યું વિશ્વને. નિર્વિકલ્પ સમાધિમાં જ્યારે મન જવા માંડી ગયું, પહેલી જ મુલાકાતમાં રામકૃષ્ણદેવને સ્પર્શ કરીને, બીજી જ મુલાકાતમાં, અને ત્યારે બરાડી ઉઠે છે, અરે તમે શું કરો છો, તમે શું કરો છો? મારા મા બાપ છે, મારા મા બાપ છે. નરેનનાથ જેવા નરેનનાથ, સ્વામી વિવેકાનંદ પોતાના મા બાપને છોડી શકતા નથી, હજી એના માટે તૈયાર નથી. સંસાર એમને પકડીને રાખ્યો છે. કીધું આવ્યા હતા તો સત્યના સાક્ષાત્કાર માટે કે મને સત્યના સાક્ષાત્કાર કરવા પડશે, પણ સત્યનો સાક્ષાત્કાર કરવા માંગે છે. બીજી મુલાકાતમાં કહે છે ના ના હમણાં રહેવા દે, હમણાં રહેવા. પૂરું ધીરે ધીરે મન પુષ્પની સુગંધ માટે તૈયાર થતું હશે, અને પછી માટલીની ગંધ, ખરેખર માટલીની ગંધ દુર્ગંધ લાગશે, અને પછી આ સંસાર આપણને દુર્ગંધ લાગશે, અને પછી ખરેખર આપણે દિવ્ય ભાવમાં પ્રતિષ્ઠિત થઈશું. એ લાંબા પથ માટે આપણે તૈયાર રહેવું પડે, અને એના માટે પણ ભગવાનની પ્રાર્થના આપણે કરીએ. એવી પ્રાર્થના સાથે આજે વિરમીએ, બાકીની ચર્ચા આવતા શનિવારે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.